એમનો સ્ટાફ અને એમના બંને ડ્રાઈવરો રણજીતભાઈ અને જીગરભાઈ બેએ ખૂબ સલામતીપૂર્વક ખૂબ સુરક્ષિત રીતે આપણને જાત્રા કરાવી છે એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ધીરેનભાઈએ જે એમનો રસોડાનો સ્ટાફ હતો એની તો વાત જ ના થાય ખરેખર, કારણ એમનો જે રસોડાનો સ્ટાફ હતો એ જેવી બસ ઊભી રહી એવું તરત જ એમનું કરિયાણું ને બધો સીધું સામાન લઈને તરત ઉતરી જઈને તરત જ ટાઈમથી મુતાબિક બરાબર ટાઈમે દરેકને ચા પાણી નાસ્તો કોઈ પણ જગ્યા હોય ચાહે જમવાનું હોય. અને ધીરેનભાઈએ એવી રીતે બહુ દિલથી જમાડ્યું છે. કોઈ દિવસ એમણે મિષ્ટાન વગરનું કે કોઈને પૂછ્યા વગર કદી જમાડ્યા નથી. દરેકનો એમણે અભિપ્રાય લીધો છે અને દરેક જગ્યાએ એમણે આપણને સાથે લઈને ચાલ્યા છે. એટલે એમના માટે એક લીટીમાં એવું કહેવાય કે ધીરેનભાઈ એટલે એમના મોહબ્બત ખપે, બસ આટલું એમાં બધું આવી ગયું. એટલે ધીરેનભાઈને બી અમારા ખૂબ ખૂબ અભિનંદન. રહેવાની વ્યવસ્થા એમણે ઉત્કૃષ્ટ કરેલી હતી. એટલે ખરેખર એવું કહેવાય કે જો ધીરેનભાઈ જોડે તમે યાત્રા ના કરો તો તમારી યાત્રા ખરેખર અધૂરી ગણાય. ચાહે પૂર્વ હોય, પશ્ચિમ હોય, ઉત્તર હોય, દક્ષિણ હોય કે ચારધામની યાત્રા હોય, પણ યાત્રા તો ધીરેનભાઈની શક્તિ ટ્રાવેલ્સ જોડે જ કરાય. જય હિન્દ. અને એમના પપ્પા નારાયણભાઈનો છેલ્લા 30 વર્ષ 35 વર્ષથી અનુભવ છે. તો 35 વર્ષની અંદર કોઈ દિવસ એવું બન્યું નથી કે એમના તરફથી કોઈ ફરિયાદ આવી હોય, કોઈ પણ યાત્રિકને કોઈ તકલીફ પડવા દીધી હોય. બીજું કે આપણા જે ડ્રાઈવર છે જીગરભાઈ, રણજીતભાઈની કરાય યાત્રા કરવી હોય તો ધીરેનભાઈ શક્તિ ટ્રાવેલ્સ ડેરોલ એમને તરફથી આપણને જઈએ તો બહુ સારું રહે. અને હું એવું બધાને કહું કે કોઈને તકલીફ નથી પડવા દીધી એ બદલ ધીરેનભાઈનો ખૂબ ખૂબ આભાર. સારું કામ કર્યું છે, ડ્રાઈવરોએ સારું કામ કર્યું અને જે આપણો જે સ્ટાફ છે 49નો એમને પણ સહકાર આપ્યો એ બદલ આભાર. અને સુરેશ મામા, સતીશ મામા અને દિલીપ કાકા અને બધા જ બધાનો સપોર્ટ, અમારા ગામના શૈલેષભાઈ હોય, તમામના સપોર્ટથી એક પણ સ્થળ એવું બાકી નથી મૂક્યું કે જ્યાં મારા પપ્પાએ દર્શન ના કર્યા હોય. બધાના સપોર્ટથી અને બધાના આશીર્વાદથી, સહકારથી એમને સારી રીતે દર્શન કર્યા. અને ધીરેનભાઈએ પણ એટલું ધ્યાન રાખ્યું કે મારા પપ્પાને તકલીફ ના પડે એથી લઈ અને દરેક જગ્યાએ નીચે રૂમો આપવાનો પ્રયાસ કર્યો. નક્કી જ કર્યું છે કે ક્યાંય પણ જવું હોય તો શક્તિ ટ્રાવેલ્સ સિવાય જવું નહીં. થેન્ક યુ.